છોડવાનું છે, બે મજાવા દેવાનું છે, બે મજાવા દો એટલે તમને હેલું પડે પાણી વાળવાનું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે ને? હું પણ મજામાં છું. તો આજે આપણે નીકળી ગયા છે કપાસ વીણવા બાજુ, અને અત્યારે તો પાણી વાળવાનું નથી. તો પહેલાં તો મારા તરફથી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભજન દેવ અને જય શ્રી રામ. તો સુશીલા તો વહી ગઈ છે કપાસ વીણવા, અને હું જઉં છું હવે ધીરે ધીરે. અને આજે પણ ધુંવાર જેવું છે ને ઠાર છે. તો અત્યારે લાઇટ નહોતી આવવાની, એટલે 9 વાગ્યા પછી લાઇટ આવશે. ત્યાં લગી આપણે આ સો કપાસનો વીણવાનો છે પાસેનો, કેમ કે દાડિયા આવવાના છે ને એટલે. અને આજે આપણે છે કપાસ વીણવાનું, પણ સુશીલાને છે પાણી વાળવાનું. તો આજે કેમ થાય, એમને પાણી વાળવાનું છે. અને સંજયભાઈ આવે છે એટલે પાણીમાં જીરામાં આવેલું પાણી વાળીએ છે ને, એટલે જીરામાં 2 જણ જોઈ. પાણી ઝાઝું ભરાઈ જાય તો 1 જણ ફોડવા જોઈએ અને 1 જણ નાકા વાળવા જોઈએ, એવું કંઈક છે ફ્રેન્ડ. અને આજે તો આ ફરતી ધુંવાર જ છે. અને સુરજ દાદા પણ હવે થોડા દેખાય છે, એમના પણ દર્શન કરી લઈએ આપણે. અને હવે જઈએ આપણે કપાસ વીણવા. હજી તો 7:30 થયા છે એટલે. અને સેટ આવી ગયા હતા, પાછો વળીને ગયો તો વાડી, એટલે મોડું થઈ ગયું થોડુંક. કંઈ નહીં ફ્રેન્ડ, હાલો હવે આપણે જઈએ કપાસ વીણવા. અહીંથી ચાલુ કરવાના છે આપણે ખૂણામાંથી. પણ પહેલાં તો આ સુશીલાને લુગડા આપી આવીએ. તો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે ચા બનાવવા માટે અત્યારે. અને સુશીલા અને સંજયભાઈ પાણી વાળે છે. આજે સુશીલાને વારો છે પાણી વાળવાનો, એટલે પાણી વાળે છે. એમના માટે હું ચા બનાવી લઈને જાઉં, કેમ કરે છે એ જોઈ. પછી ત્યાં જઈને અત્યારે તો મેં કીધું એમને હવે ચા પાઈ દઉં. અત્યારે આવી ગઈ છે લાઇટ, એટલે હવે મોટર ચાલુ થઈ ગઈ છે. 10 વાગી ગયા, અને 10 વાગ્યા એટલે એ 2 જણ પાણી વાળા છે ને હું એમના માટે ચા બનાવવા આવ્યો છું. તો આ બાજુ આપણે ચા. તો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે ચા બનાવી લઈને, અને અહીંયા મૂકી દીધી છે. અને સુશીલા અને સંજયભાઈ પાણી વાળે છે. તો એ તો દ્વારકા જવાની વાત કરે છે. શી ખબર હવે દ્વારકા જવાય કે નહીં જવાય, પણ આમ રામ જાણે. હવે પાણી વાળીએ છે એટલે નવરા થાય પછી કદાચ જવાય છે. અને સુશીલાને નાખું વાળે કે આમને ફરવું જ છે, બીજું કાંઈ નહીં. ના, ફરવાની વાત આપણે ક્યાં કરીએ, આપણે દર્શન કરવાની વાત કરીએ. હા, ફ્રી હાર્ટ ત્યારે, અને દર્શન કરવાની વાત કરી, ફરવા થોડું જવું છે આપણે. આપણે નાખું વાળવાનું કામકાજ હાલે છે. અહીંયા નાખું બંધાઈ ગયું છે ને અહીંયા ફોડા બાજુ હવે આ ફોડવાનું છે. તો સુશીલા પાણી વાળવા પણ આવી ગઈ છે. આટલું પાઈ દીધું છે આ બાજુ. બસ થોડુંક જ ફોડવાનું છે, 2 મજાવા દેવાનું છે. બે મજાવા દો એટલે તમને હેલું પડે પાણી વાળવાનું. જીરું છે એટલે પાછું બહુ સાચવવું પડે, એટલે એટલું બધું મારાથી બનતું નથી. સાચું કહું હું તમને ફ્રેન્ડ્સ. આમ તો પાણી વાળવું આમ સહેલું છે, નાકું વાળીને બેહવાનું હોય, પણ શું કે તોય ત્યાં જીરું છે ને એટલે સાચવવું. બીજું પાણી હોય ને તો થોડું ઘણું ઝાઝું વયું જાય ને તો હાલે, પણ ઓલો પાવડો થેડે મેલતો આમ મૂક્યું છે થોડું કામ. હાલ હવે નીકળ બાર, ચા પી લે, ચા ઠરી જાય. વાત તો મને મારી યુટ્યુબ ફેમિલી જ્યારે કરી લેવા દો. તો બોલી લે. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે. કાલને તમને જ વાત કરી હતી એટલે તમને ખબર જ છે. જીરામાં પાણી વાળવા માટે આવી ગયા છે. અને બીજું અલ્કેશ અહીંયા ચા બનાવીને લાવ્યા છે અમારા માટે. સંજયભાઈ પણ આવ્યા છે, ને સંજયભાઈને હું 2 ભાઈ બહેન પાણી વાળીએ છે. અને તોય તે પણ એટલું બધું મારાથી તો નથી જ થઈ શકતું, પણ સંજયભાઈ છે એટલે વાંધો નથી આવતો ઝાઝો બધો. નકાર એકલાથી તો આ નહીં થઈ શકે, કેમ કે આ જીરું છે ને જીરામાં પાણી ઝાઝું પડી જાય તો એ ઘણું નુકસાન આવી જાય. એટલે જીરામાં સાચવવું બહુ જ આમ કેમ કે જીવની જેમ સાચવવું પડે છે. અને જીરાની જે ખેતી કરતા હોય ને એમને ખબર હોય કે કેવી રીતના થાય બધું એમ. તો કંઈ નહીં, હવે ચા પી લઈએ. અને હવે રોજ તમને શું કહું, પણ જણનું કામ એ જણનું કામ, બાયનું કામ એ બાયનું કામ, એવું છે ફ્રેન્ડ્સ. એટલે મારાથી તો હવે નથી જ થઈ શકતું. આમાં તો મારી હાર જ છે. આમાં કાંઈ નથી થઈ શકતું પાણી વાળવામાં. આમ બીજું કેમ કે બીજો પાક હોય ને તો થઈ શકે, પણ આ જીરા અઘરી વસ્તુ છે નહીં. એટલે આપણે હવે નથી પાણી વાળવાના. હવે આપણે કપાસ વીણવા જાય, થોડી ઘણી વાર વાળ્યું છે. અત્યારે લગભગ 10 વાગ્યા છે ને.
તો હાલો હું ચા પી લઉં. ચા પાણી પીવાઈ ગયા અને અલ્કેશ અહીંયા લઈને આવ્યા છે. અને પાછો મારે આજે ઉપવાસ છે નહીં, ફરાળ ચેવડો ને એવું બધું લઈ આવ્યા છે થેલીમાં. હા તમારો નાસ્તો ના મારો નાસ્તો અને સંજયભાઈનો નાસ્તો અને બધાનો છે. નાસ્તા પાણી થઈ રહ્યું છે તો નાસ્તો પાણી કરી લઈએ અને મળીએ થોડીક વાર રહીને. હજી જોઈએ કેવું થાય છે. અને આવું કંઈક અમારું જીરું થઈ ગયું છે. હવે મોગરે આવે નહીં આવે એવું થઈ ગયું છે. કોક કોક તો આવી ગયું છે નહીં, મસ્ત મજાનું સરસ મસ્ત દેખાય છે. અત્યારે તો સરસ દેખાય છે, પણ પછી જોઈએ હવે. જીરું તો થઈને કોથળા ભરાય ત્યાં થયું કહેવાય. અત્યારે તો હજી કાંઈ કહેવાય નહીં, પણ વિશ્વાસ છે થોડો ઘણો. ભગવાન માતાજીની દયા આવી છે તો બધું સારું થશે જ તે નહીં. અને અમારો નસીબ ભાગ્ય મારા ખરાબ હોય તો ન થાય. તો એવું કંઈક છે. ચા પાણી પી લઈએ અને આવું કંઈક અમારા જીરાનું કામકાજ રહ્યું. આજનું કામકાજ આવું ચાલી રહ્યું. અને હા, બધાને જય માતાજી તો કહેવાનું ભૂલાઈ ગયું. બધાને જય માતાજી, જય કષ્ટભંજન દેવ. અને કેમ છો બધાય? મને એવું લાગે છે કે તમે બધા મજામાં જ હશો, કેમ કે અમારા વિડીયો જોતા હોય એ બધા મજામાં હોય અને અમે પણ મજામાં છે નહીં. તો હાલો ચા પાણી પી લઈએ. અને ન પીધા હોય તમે તો તમે પણ ચા પાણી પી લેજો. અને કોઈક વાર આવી જજો અમારી આ મહેમાનગતિ કરવા માટેની, ચા પાણી પીવા માટે. પાઈ દેવાય તો લો ફોન. હવે ફ્રેન્ડ્સ ચા પીવાઈ ગઈ છે ને હવે થોડો ઘણો નાસ્તો કરી લઉં. અને શું કહું તમને, હું કહું ફ્રેન્ડ્સ, સાચું કહું, મારે નહોતું કહેવું પણ તોય તે તમને કહી દઉં, કેમ કે તમે મારી ફેમિલી છો ને એટલા માટે કહી દઉં. તો પાણી વાળવું બહુ અઘરું છે. અહીંયા પેટમાંય દુખે ને કમરેય દુખે. એટલે સાચું કહું, આજે તો મારી હાર છે. મને અલ્કેશ બનવું બહુ ભારે પડ્યું ભાઈ. આવું કોઈ ન કરતા મારા જેવું. આમ અભિમાનમાં આવીને એમ કહી દીધું કે હું કરી શકું, પાણી વાળી શકું, પણ ખરેખર મારાથી નથી થતું ફ્રેન્ડ્સ. સોરી. અને અલ્કેશની પણ માફી માગું છું. મને માફ કરી દેજો, મેં તમને કીધું એ માટે. પણ ખરેખર એવું નથી થઈ શકતું મારાથી પાણી વાળવું. અને હવે હું થોડો ઘણો નાસ્તો કરી લઉં, કેમ કે બહુ જ એટલે બહુ જ થાકી ગઈ છું. તમને કહી ન શકું. કર્યું મેં ને એટલે મને ખબર પડી ગઈ કે કેમ થાય છે. તો કાંઈ નહીં, થોડીક વાર રહીને પછી મળીએ. હે પાણી પણ ઠંડુ એટલું લાગે. એક તો શરદી થયેલી અને એમાંથી પાછું પાણી ઠંડુ એટલું હોય. અને ઠંડીનું પાણીની તે ઠીક વાત, પણ નાકું જ નથી વળતું. અને આ ચીકણી થોડીક જમીન છે ને એટલે નથી વાળી શકાતું, કેમ કે અમે બીજે રહેતા હતા ને ત્યાં તો થોડી ખારી જમીન હતી ને એટલે ત્યાં તો હું નાખું વાળી હતી, રાત્રે પણ વાળતી. પણ એ કર્યું હતું ને એને આવેશમાં આવીને મને એમ થઈ લાગ્યું કે હું કરી શકીશ, પણ મારાથી નથી થઈ શકતું. આ જમીન થોડીક ચીકણી છે, નાકું જ નથી બંધાતું. એટલે બે ભાઈમાં ફોડવું પડે મારે, કેમ કે એવું થાય પછી સંજયભાઈ બાંધે, મારાથી ન બંધાય નહીં તો. તો હવે તો મારે નથી કરવું. હવે તો નાસ્તો કરીને મારે કપાસ વીણવા જવું છે. અને અલ્કેશ પાણી વાળશે. જો અહીંયા આવી ગયું આપણે થોડીક વારમાં. હજી તો આપણે નાસ્તો નથી કરી રહ્યા ત્યાં. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો અલ્કેશ કઈ રીતના લઈને જાય છે બધો કપાસ. આવી રીતના કંઈક લઈને જાય છે. અને અહીંયા એક સાહ વીણવાનો હતો સવારનો, પણ એક સાહ ન વીણી શક્યા. અને હું આવી ત્યાં વીણી શક્યા નહીં. પણ પાણી વાળવા ગયો હતો ને, તારાથી પાણી વળાયું? મારાથી પાણી ન વળાયું એટલે અમે આવી મજૂરી કરીએ ફ્રેન્ડ ને. હા, આવી મજૂરી કેવા દેખાય અલ્કેશ કમેન્ટ કરીને કહેજો. કાગળ વીણવા આવે એવા એમ ને. મારા હાથે નાના પોટકા એના થોડાક મોટા એવું. આ કાગળ પડી વીણ લે. માર નથી વીણવું મારે કપા વીણવું, શ્રુ વીણવું. અને સૂર્યનારાયણ ભગવાન પણ હવે આથમવા તરફ જઈ રહ્યા છે. તો આવું કંઈક દેખાય છે. કંઈક સૂર્યનારાયણ ભગવાન આથમવા તરફ જઈ રહ્યા છે આવી રીતના. ફ્રેન્ડ્સ હવે ભારી બધી બહાર કાઢવાની છે. તો આ બાજુ બીજી કાઢેલી છે અને અડધી ભારી ને એવું બધું છે. કપાસ ખાલી કરવાના છે થોડો ઘણો. તો એ કરવા જાય છે ખાલી કરવા માટે, ગાંહડી બાંધવા માટે. અને આ બાજુ જીરાને પાણી પાઈ દીધું છે કમ્પ્લીટ. થોડું ઘણું અંદર પાણી રહી ગયું. ખાડો નીચાણ વાળો ભાગ છે ને એમાં. ઓલામાં મેં બંધ કરી દીધી ને તોય પાણી આવ્યું. બોલો ક્યાં? આટલું એક ચારો લગભગ ભરાયો છે. આ એક ચારો ભરાઈ ગયો આવી રીતના. જીરામાં ભરાવાનું જોઈએ. જો જીરું કેવું થઈ ગયું અહીંયા.
આવી રીતના જીરામાં કરીને ભરાવાની જોઈએ અમને ખબર હતી તો પણ આ પાણી ક્યાં જાય દી આ બાજુ તોડી તો નહીં આવતું એવું પછી અહીંયા તોડી ઈ કોરું હતું એટલું હમ. તમે કીધું એટલું પી જાય તે સાદું પડી ગયું અને અહીંયા અમારો કપાસ કંઈક અહીંયા આવી કોઈ રીતના આ તમે જોઈ શકો છો અડધો ભાગ વીણાયો છે અને અડધો ભાગ વીણાયા વગર બાકી છે નહીં હલકેશ આ બાજુ કંઈક વીણ્યા વગર બાકી છે અને અહીંયાથી ને અડધું થઈ ગયું છે અડધામાં હજુ થોડું ઘણું બાકી છે અને 4-5 સા બાકી છે ને અડધું થવા નહીં કેટલા સા બાકી અડધા થવા અડધું થવામાં કેટલા સા બાકી 10 સા હોય છે 7-8 છે 8 સા જેવા છે તઈ અડધું થાય હજી અડધું નથી થયું પણ આમ થોડું ઘણું 8 સા બાકી એટલે અડધું થઈ ગયું કહેવાય તે તો કાંઈ નહીં હવે ફારી બાંધી લઈએ અને થોડીક વાર રહીને પછી મળીએ ઓડીએ જઈને આજે શું ઓલું કરીએ જમવાનું બનાવીને કેમ કામકાજ કેવું હાલે છે એ બધું બતાવીએ ઓડીનું